નમસ્કાર। આજે આપણે ધોરણ 5 માં વૈદિક ગણિત વિષય શીખવાના છે અને એમાં પણ ચેપ્ટર 1 સરવાળા અને બાદબાકી શીખવાના છે। તો સરવાળા અને બાદબાકીમાં આપણે સૌથી પહેલા શીખીશું સરવાળા। એ કઈ રીતે? તો આમાં એક સૂત્ર છે એકાધિકેન ચિહ્નની મદદથી। એકાધિકેન ચિહ્નની મદદથી સરવાળા। હવે આમાં એકાધિકેન એટલે શું એ જોઈએ। તો એકાધિક એટલે કે એક વત્તા અધિક, એનો મતલબ શું થાય? એક વધારે। હવે એ કઈ રીતે? તો એક સંખ્યા કોઈ લખી છે, એની ઉપર એક ટપકું છે, આ જ ટપકાને શું કહેવામાં આવે છે? એકાધિકેન ચિહ્ન। હવે આનો મતલબ શું થશે? એક વધારે। એક વધારે એટલે અત્યારે 8 છે તો આ કેટલા કહેવાશે? પછી 9। એવી રીતે કોઈ પણ સંખ્યા લઈ લો, જેમ કે 10, એની ઉપર આ એકાધિકેન ચિહ્ન હોય તો આ સંખ્યા હવે કઈ કહેવાશે? 11। 12 લઈ લો, એની ઉપર એકાધિકેન ચિહ્ન હોય તો આ સંખ્યા કઈ કહેવાશે? 13। એટલે એવી રીતે કોઈ પણ સંખ્યા હોય એની માથે એકાધિકેન ચિહ્ન હોય તો એ સંખ્યા એક વધારે કહેવાશે। હવે આની મદદથી આપણે સરવાળા શીખીએ। સૌથી પહેલા બે રકમના બે રકમ સાથે સરવાળા જોઈ લઈએ। 79 વત્તા 39 જોઈએ। આમાં 9 વત્તા 9 18। 9 કરતા સંખ્યા વધી ગઈ છે એટલા માટે બાજુની સંખ્યા ઉપર એક એકાધિકેન ચિહ્ન। 9 વત્તા 9 18 એટલે અહીં શું આવશે? 8। 7 હવે આ કેટલા ગણાશે? 4। 7 ને 4 11। બાજુમાં કઈ નથી એટલે શૂન્ય ઉપર એકાધિકેન ચિહ્ન, એટલે અહીં 1 અને શૂન્ય ઉપર એકાધિકેન ચિહ્ન એટલે શું આવશે? 1। એટલે જવાબ શું આવ્યો? 118। હવે આ થયા બે રકમના। એ રીતે ત્રણ રકમના જોઈએ તો 389 વત્તા 499 વત્તા 781। હવે આનો સરવાળો કરીએ આપણે। 9 ને 9 18। 9 કરતા સંખ્યા વધી ગઈ છે એટલે બાજુ ઉપર એકાધિકેન ચિહ્ન। શું આવ્યું? 8। 8 ને 1 9। ચલો આગળ 8 અને આ કેટલા ગણાશે? હવે 10 એટલે 10 ને 8 18। સંખ્યા વધી ગઈ એટલે બાજુ પર એકાધિકેન ચિહ્ન 8। 8 ને 8 16। ફરીથી સંખ્યા વધી એટલે બાજુ પર એકાધિકેન ચિહ્ન। શું આવશે અહીં? સંખ્યા 6। ચલો આગળ 3 અને આ કેટલા ગણાશે? હવે 5 એટલે 5 ને 3 8। સંખ્યા વધી નથી એટલે બાજુ પર એકાધિકેન ચિહ્ન આવશે નહીં। 8 અને આ કેટલા ગણાશે? 8 એટલે 16। સંખ્યા વધી ગઈ એટલે શૂન્ય ઉપર એકાધિકેન ચિહ્ન। શું આવશે અહીં? 6 અને શૂન્ય ઉપર એક એકાધિકેન ચિહ્ન છે એટલે 1। જવાબ શું આવે છે? 1669। સમજ પડી? હવે આગળ જોઈએ કે ત્રણ સંખ્યા છે એનો સરવાળો થઈ ગયો। હવે ચાર સંખ્યાનો ચાર સંખ્યા સાથે જોઈએ કઈ રીતે સરવાળો થાય એ। 8893 વત્તા 7819 વત્તા 9323 વત્તા 4115। આનો સરવાળો આપણે જોઈએ તો 3 અને 9 12। સંખ્યા વધી છે એટલે બાજુ પર એકાધિકેન ચિહ્ન। કેટલા વધ્યા? 2। 2 ને 3 5। 5 ને 5 10। અહીં સંખ્યા વધી છે એટલે અહીં એકાધિકેન ચિહ્ન। 10 નો અહીંયા શું આવશે? શૂન્ય। આગળ 9 ને આ કેટલા ગણાશે? અત્યારે 2। 9 ને 2 11। સંખ્યા વધી એટલે બાજુ પર એકાધિકેન ચિહ્ન। 11 નો 1 2 ને 1 3। 3 ના કેટલા ગણાશે? 2 એટલે 5। આગળ જોઈએ 8 અને આ કેટલા ગણાશે? 9 એટલે 8 ને 9 17। 17 એકાધિકેન ચિહ્ન આવશે। 7 7 ને 3 10। ફરીથી એકાધિકેન ચિહ્ન। 0 0 ને 1 કેટલા થશે? 1। ચલો હવે આગળ 8 અને આ કેટલા ગણાશે? 8 એટલે કે 16। એકાધિકેન ચિહ્ન આવશે। 6 6 ને આ કેટલા ગણાશે? 9 સોરી
કેટલા ગણા હશે 10 એટલે કેટલા આવશે 16 તો ફરીથી એકાધિકન ચિહ્ન 0 6 ને 4 10 તો ફરીથી એકાધિકન ચિહ્ન શું આવ્યું અહીં શૂન્ય ચાલો કેટલા એકાધિકન ચિહ્ન છે 1 2 અને 3 જવાબ શું આવે છે આનો 30,150 તો આ રીતે આ બે રકમના દાખલા છે આ ત્રણ રકમના દાખલા છે અને આ ચાર રકમના દાખલા છે હવે આપણને એમ થાય કે આ જે સરવાળો છે આ જે મેં જવાબ લખ્યો છે શું સાચો છે કે નહીં એની ચકાસણી કરીએ ચાલો આપણે આ દાખલાની ચકાસણી કરીએ તો એના માટે એક શબ્દ છે બીજાંક હવે આ બીજાંક એટલે શું તો કોઈ પણ સંખ્યા હોય એ બધી જ સંખ્યાનો સરવાળો કરીને કોઈ પણ એક સંખ્યા લેવાની કઈ રીતે જોઈએ ધારો કે અહીં સંખ્યા છે 372 બરાબર તો આનો સરવાળો કરીએ 3 + 7 10 10 ને 2 12 કેટલા આવ્યા અહીં 12 આ બે સંખ્યા છે આપણે એક જ સંખ્યા કરવાની છે એટલે ફરીથી આનો સરવાળો તો કેટલા આવશે 2 ને 1 3 તો 372 એનો બીજાંક કેટલો કહેવાશે અહીં 3 ખ્યાલ આવ્યો તો એ જ રીતે આ સંખ્યાનો પણ આપણે બીજાંક મેળવીને એ જવાબ સાચો છે કે નહીં આપણે જોવાની કોશિશ કરીએ ચાલો અહીં આપણે જોઈએ અને કેટલા લખ્યા છે અહીં 389 499 781 આપણો જવાબ શું આવ્યો હતો 1669 જો અહીં ઉપર શું લખવાનું છે આપણે આ સંખ્યા છે એટલે સંખ્યા અહીં શું લખાશે બીજાંક બરાબર છે હવે જોઈએ બીજાંક કઈ રીતે શોધવાનો એ જોઈ લઈએ ચાલો આ ત્રણ સંખ્યા છે મેં આગળ કીધું એ રીતેનો સરવાળો કરવાનો કઈ રીતે કરશું 8 ને 9 17 17 ને 3 કેટલા થશે 20 20 છે એટલે શું આવશે 2 + 0 2 ચલો ભાઈ 9 ને 9 18 18 ને 4 22 22 છે એટલે 2 + 2 4 ચલો અહીં 8 ને 9 9 ને 7 16 16 છે એટલે 6 ને કેટલા થશે 7 ચલો થયો હવે આનો પણ આપણે સરવાળો કરીએ 6 ને 6 12 12 ને 1 13 એટલે 3 ને 4 હવે અહીં તમને થશે કે મેં 9 કેમ ના ગણ્યા તો સંખ્યામાં એવું છે કે 9 અને 0 એ બંને તમે ન ગણો તો પણ જવાબ એટલો જ આવશે જોઈ લેજો જો 9 ને 6 15 15 ને 6 21 21 ને 22 2 ને 2 4 બરાબર એટલા માટે તમે 9 અહીં પણ જો 9 9 છે એટલે તો તમે ના ગણો તો ચાલે જો અહીંયા 4 જવાબ આવી જશે અહીંયા પણ 8 ને 1 9 થાય એટલે અહીંયા 7 જવાબ આવી જશે આ 9 છે 8 ને 3 11 1 ને 1 2 આવી ગયા એટલે 9 અને 0 તમે નહીં ગણો તો પણ તમારો જવાબ સાચો આવશે હવે જોઈ લઈએ આ ત્રણેયનો સરવાળો કરીને જોઈ લઈએ કે 4 જવાબ આવે છે કે નહીં 7 ને 4 11 હવે જો અહીં એક છે 7 ને 2 9 થાય છે એટલે જવાબ સીધો શું આવી જશે 4 કરી જોઈએ તો કરી જોઈએ 7 ને 4 11 11 ને 2 કેટલા થશે 13 એટલે 3 ને 1 4 આનો મતલબ શું થયો કે આપણો જે આ જવાબ છે એકદમ સાચો છે તો આ રીતે બીજાંકની મદદથી આપણે કોઈ પણ સંખ્યા હોય સરવાળાની એનો તાળો એટલે કે એના જવાબની ચકાસણી આપણે કરી શકીએ છીએ તો આ રીતે આ 3 અંકની રકમના સરવાળા હતા 4 અંકની રકમના સરવાળા હતા અને આગળ આપણે શીખ્યા 2 રકમની અંકના સરવાળા હતા આ રીતે તમે 4 અંકની જે સરવાળા છે 4 અંકની સંખ્યાના સરવાળા છે એમાં પણ તમે બીજાંકની ચકાસણી કરી શકો છો આમાં પણ કરી શકીએ અને 2 અંકની સંખ્યામાં પણ કરી શકીએ હવે આપણે આગળ જોઈશું બાદબાકી આપણે અત્યારે સરવાળા શીખ્યા હવે આપણે જોવાનું છે બાદબાકી બાદબાકીમાં પણ રીત છે એકાધિકેન ચિહ્ન અને પરમ મિત્રની મદદથી બાદબાકી આપણે એકાધિકેન ચિહ્ન એટલે શું એ ખબર પડી ગઈ પણ પરમ મિત્ર એટલે શું એ જોઈ લઈએ પરમ મિત્ર તો અહીં આધાર આપણે લેવાનો છે 10 સૌથી પહેલા સંખ્યા જોઈએ 0 તો 0 માં કેટલા ઉમેરીએ તો 10 થાય તો 10
એટલે 0 નો પરમ મિત્ર શું થશે 10 અને 10 નો પરમ મિત્ર 0. એના પછી સંખ્યા જોઈએ 1. 1 માં કેટલા ઉમેરીએ તો 10 થાય 9, એટલે 1 નો પરમ મિત્ર થશે 9 અને 9 નો પરમ મિત્ર થશે 1. પછી જોઈએ સંખ્યા 2. 2 માં કેટલા ઉમેરીએ તો 10 થાય 8, બરાબર ને, એટલે 2 નો પરમ મિત્ર 8 અને 8 નો પરમ મિત્ર 2. 3 માં કેટલા ઉમેરીએ તો 10 થાય 7, એટલે 7 નો પરમ મિત્ર 3 અને 3 નો પરમ મિત્ર 7. 4 માં કેટલા ઉમેરીએ તો 10 થાય 6, એટલે 4 નો પરમ મિત્ર 6 અને 6 નો પરમ મિત્ર 4. 5 માં કેટલા ઉમેરીએ તો 10 થાય 5, એટલે 5 એકબીજાના પરમ મિત્ર છે. આના પછી 6, 7, 8, 9, 10 એટલે આ બધા એકબીજાના પરમ મિત્ર છે. પરમ મિત્ર એટલે આપણે ખાસ મિત્ર એમ કહીએ છીએ, એ રીતે સંખ્યાઓમાં પણ ખાસ મિત્ર હોય છે. એટલે 0 નો પરમ મિત્ર 10, 10 નો પરમ મિત્ર 0, 1 નો 9, 9 નો 1, 2 નો 8, 8 નો 2, 3 નો 7, 7 નો 3, 4 નો 6, 6 નો 4, 5 નો 5 એકબીજાના પરમ મિત્ર. હવે આની જ મદદથી આપણે બાદબાકી શીખવાના છીએ. જોઈએ 2 અંકોની 2 અંકો સાથે 86 ઓછા 29. ચાલો 6 માંથી 9 નહીં જાય, એટલે બાજુ પર એકાદિકે ચિહ્ન. પહેલો સ્ટેપ શું છે કે જ્યારે કોઈ પણ સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ ના થાય તો શું કરવાનું, એની બાજુની સંખ્યા ઉપર બાજુનો જે અંક છે એની ઉપર એકાદિકે ચિહ્ન મૂકી દેવાનું. બીજો સ્ટેપ, નીચેની સંખ્યા 9 એનો પરમ મિત્ર શું છે 1, એટલે 1 વત્તા 6 સરવાળો કરવાનો છે. 1 વત્તા 6 કેટલા થશે 7. ચાલો આગળ જોઈએ. હવે આ કેટલા ગણા હશે 3, તો 8 માંથી 3 જાય તો કેટલા રહેશે 5. 57. બીજો આપણે દાખલો જોઈએ. ચલો આ કેટલા છે 5 અને 7. 5 માંથી 7 જશે નહીં, એટલે બાજુ ઉપર એકાદિકે ચિહ્ન. પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ શું છે કે નીચેની સંખ્યા 7, 7 નો પરમ મિત્ર 3, એનો સરવાળો કોના વડે કરવાનો છે 5 વડે. 3 ને 5 8. હવે આ કેટલા ગણા હશે 2, એટલે 3 માંથી 2 જાય તો કેટલા રહેશે 1, એટલે આનો જવાબ શું આવ્યો 18. હવે આ તો 2 અંકની સંખ્યા હતી. હવે આપણે 3 અંકની સંખ્યા જોઈ લઈએ. ચાલો 830 ઓછા 367. ચાલો શૂન્ય છે, શૂન્યમાંથી 7 જશે નહીં, તો બાજુની અંક પર એકાદિકે ચિહ્ન. હવે 7 નો પરમ મિત્ર 3 છે. 3 વત્તા 0 કેટલા થશે 3, સોરી હા 3 વત્તા 0 કેટલા થશે 3. ચલો હવે આગળ જોઈએ આપણે. 3 માંથી હવે કેટલા ગણવાના છે આપણે 7. 3 માંથી 7 નહીં જાય, એટલે બાજુ પર એકાદિકે ચિહ્ન. હવે 7 નો પરમ મિત્ર કેટલા થશે 7 નો પરમ મિત્ર શું આપ્યો છે આપણને 3, તો 3 ને 3 6. ચલો હવે આ કેટલા ગણાશે 4. 8 માંથી 4 જાય તો 4, એટલે આનો જવાબ શું આવ્યો 463. બીજી સંખ્યા જોઈએ આપણે. નવસો ને 5 ઓછા 396. ચલો હવે એ સંખ્યા છે 5 અને નીચેની સંખ્યા છે 6. 5 માંથી 6 જશે નહીં જાય, એટલે બાજુની સંખ્યા પર એકાદિકે ચિહ્ન. 6 નો પરમ મિત્ર 4, 5 ને 4 અથવા તો 4 ને 5 9. ચાલો હવે આ કેટલા ગણા હશે 10. 0 માંથી 10 જશે નહીં, તો પહેલા તો બાજુમાં એકાદિકે ચિહ્ન મૂકી દેવાનું. ચાલો હવે 10 નો પરમ મિત્ર શું છે 0, તો 0 વત્તા 0 કેટલા થશે 0, બરાબર. ચલો હવે અહીં કેટલા ગણા હશે 4. 9 માંથી 4 જાય તો 5, એટલે આનો જવાબ શું આવશે 509. હવે આપણે જોવાના છે કે આ જે જવાબ આપણો 509 આવે છે કે સાચો છે કે નહીં. આપણે સરવાળામાં જોયું હતું કે બીજાંકની મદદથી આપણે જવાબ ચકાસતા હતા.
બાદબાકીમાં પણ એ રીતે બીજાંગની મદદથી આપણે જવાબની ચકાસણી કરી શકીએ છીએ. તો જોઈએ આપણે કેવી રીતે જવાબ ચકાસવાનો છે. અહીં ઉપર એ જ રીતે લખશું સંખ્યા, અહીં આવશે બીજાંગ. ચાલો સરવાળો કરીએ આપણે. 9 ને 5 14, એટલે તો 4 ને કેટલા થશે 5. મેં તમને કીધું છે 9 ગણો તો પણ ચાલો. ચલો હવે અહીં 9 ને 6 15, 15 ને 3 18, 18 એટલે 8 ને 1 9. 9 છે તમે અહીં શૂન્ય પણ લખી શકો છો, ચાલી જાય. ચલો હવે અહીં આગળ છે 9 ને 5 14, બરાબર. 4 ને 1 5, 9 નહીં ગણો તો પણ કેટલો જવાબ અહીં આવશે 5. હવે અહીં ચકાસણી કઈ રીતે કરવાની છે જોઈ લેજો. બીજી જે સંખ્યા છે એનો બીજાંક અને જવાબ છે એનો બીજાંક, એ બંનેનો શું કરવાનો છે, એનો બીજાંક શોધવાનો છે, એટલે કે બંનેનો સરવાળો. તો 9 + 5 કેટલા થાય 14, 14 4 ને કેટલા થાય 5. એ જવાબ ક્યાં આવવો જોઈએ, પહેલી સંખ્યાના બીજાંકમાં. એટલે તો તમારો જવાબ કેવો કહેવાશે, આ સાચો. ફરીથી શું કર્યું આપણે, જે બીજી સંખ્યાનો બીજાંક હતો એનો સરવાળો જવાબના બીજાંક સાથે કરવાનો છે. 9 + 5 14, 14 એટલે કે 4 ને 1 5. પહેલી સંખ્યાના બીજાંક જેટલો જવાબ આવી ગયો, એટલે આપણો આ જવાબ છે 509 કેવો છે, સાચો. એટલે આ રીતે આપણે સરવાળામાં પણ બીજાંકની મદદથી સાચો જવાબ છે કે એની ચકાસણી કરી શકીએ અને બાદબાકીમાં પણ એની ચકાસણી કરી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે આ 3 સંખ્યાવાળા બાદબાકી હતા. હવે આપણે 4 સંખ્યાવાળા બાદબાકી જોઈએ. ચાલો 4 સંખ્યાવાળા બાદબાકી. 7328 ઓછા 5189. 4 અંકના 4 અંક સાથે બાદબાકી છે. 8 માંથી 9 નહીં જઈ શકે એટલે બાજુની સંખ્યા પર એકાધિક ચિહ્ન. હવે 9 નો પરમ મિત્ર અહીં કેટલો છે 1. 1 અને 8 કેટલા થશે 9. આગળ જોઈએ. હવે આ કેટલા ગણાશે 9. 2 માંથી 9 જશે નહીં એટલે ફરીથી બાજુમાં એકાધિક ચિહ્ન. 9 નો પરમ મિત્ર 1. 2 ને 1 કેટલા થશે 3. ચલો અહીં એકાધિક ચિહ્ન છે. 3 માંથી 2 જશે એટલે બાજુ પર એકાધિક ચિહ્ન મૂકવાનો નહીં. 3 માંથી 2 જાય તો 1. હવે અહીં 7 માંથી 5 જાય તો 2 એટલે એનો જવાબ શું આવ્યો 2139. બીજો આપણે જોઈએ 8322 ઓછા 3578. હવે આનો જવાબ જોઈએ. 2 માંથી 8 જશે નહીં જાય એટલે બાજુ પર એકાધિક ચિહ્ન. 8 નો પરમ મિત્ર 2. 2 ને 2 4. હવે અહીં કેટલા છે 8 ગણાશે. 2 માંથી 8 નહીં જાય એટલે બાજુ પર એકાધિક ચિહ્ન. 8 નો પરમ મિત્ર 2. 2 ને 2 4. હવે અહીં જોઈએ આ કેટલા ગણાશે 6. 3 માંથી 6 નહીં જાય એટલે એકાધિક ચિહ્ન બાજુ પર. 6 નો પરમ મિત્ર 4. તો 4 ને 3 કેટલા થશે 7. હવે અહીં આ કેટલા ગણાશે 4. 8 માંથી 4 જાય તો 4. અહીં જવાબ શું આવે છે 4744. એટલે આ રીતે 4 અંકની સંખ્યાને તમે બાદબાકી, પરમ મિત્ર અને એકાધિક ચિહ્નની ઉપયોગના મદદથી તમે કરી શકો છો. હવે આપણે જોવાનું છે ગૃહ કાર્ય. ગૃહ કાર્ય છે એકાધિક ચિહ્નનો ઉપયોગ કરી દાખલા ગણો, જવાબની ચકાસણી બીજાંકથી કરવાની છે. એટલે આગળ તમને સમજાવ્યું એ રીતે સરવાળા ગણવાના છે, એની બાજુમાં બીજાંક દોરી અને એની ચકાસણી કરવાની છે. એટલે 2 દાખલા 3 રકમવાળા છે અને બાકીના 2 દાખલા 4 રકમવાળા છે. એ જ રીતે બાદબાકી કરવાની છે બીજાંક, એકાધિક ચિહ્ન અને પરમ મિત્રના ઉપયોગથી. 3 રકમવાળા છે અને 4 રકમવાળા છે, એની પણ બીજાંકની મદદથી આપણે ચકાસણી કરવાની છે. જો આ દાખલામાં તમને કંઈક તકલીફ હોય તો તમે મને જણાવી શકો છો. અને આના સિવાય પણ એક ગૃહ કાર્ય એ છે. આ તો મેં તમને કેટલા દાખલા આપ્યા છે 4. તમે સરવાળાના બીજા
સરવાળાના 6 અને બાદબાકીના બીજા 6 દાખલા બનાવીને જાતે રકમ બનાવીને એ દાખલા ગણવાના છે. એમાં તમે 3 રકમ વાળા પણ બનાવી શકો, 4 રકમ વાળા પણ બનાવી શકો, અને આમાં પણ એ રીતે સરવાળાના પણ 3 રકમ વાળા અને 4 રકમ વાળા બનાવી શકો છો. બરાબર છે? અસ્તુ.